નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું પાઠ 1 જેનું નામ છે વોટર, કે જેના ભાગ 4 ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તે એક્ટિવિટીઓ વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 ભાગ 4, વોકેબ્યુલરી, જેમાં સ્ટડી ધ વોટર બોડીઝ, અરેન્જ ધ વર્ડ્સ ઇન ઓર્ડર ઓફ સ્મોલર ટુ બિગર. એટલે કે પાણીના જે સ્ત્રોતો છે તેને આપણે નાનાથી મોટા એ ક્રમમાં ગોઠવવાના છે. તો ચાલો આપણે તેને ગોઠવીએ. જુઓ, ઓશિયન, રિવર, પોન્ડ, લેક, સ્ટ્રીમ અને ફોલ. તો તેને આપણે ક્રમમાં ગોઠવીશું તો તે આવી રીતે થશે. સૌપ્રથમ સ્ટ્રીમ એટલે ઝરણું, ફોલ એટલે કે જે ધોધ પડતો હોય તે, ત્યાર પછી પોન્ડ એટલે થશે તળાવ, ત્યાર પછી લેક એટલે પણ સરોવર થશે, ત્યાર પછી રિવર એટલે નદી થશે અને ઓશિયન એટલે થશે સમુદ્ર. તો આવી રીતે આપણે તેને ગોઠવીશું કે જેથી તૈયાર થઈ જશે, ચડતા ક્રમમાં તે થઈ જશે. ચાલો હવે આગળ જઈએ. સિલેક્ટ ધ અપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ બિલો ધ પિક્ચર. ચિત્ર જોઈએ ને તે દર્શાવતો શબ્દ છે તે આપણે ચિત્રની નીચે લખવાનો છે. તો જુઓ, પેલું વિદ્યાર્થી મિત્રો ચિત્ર છે તે ફોટાની અંદર એક ભાઈ કમર સુધીના પાણીમાં ઊભા હોય તેવું આપણને જોવા મળે છે. તો આ ચિત્ર છે તે આપણને પૂરનું દ્રશ્ય બતાવે છે, કે જેને ફ્લડ કહેવામાં આવે છે. ત્યાર પછી બાજુનું ચિત્ર છે તેને જોઈએ તો તેમાં જમીન છે તેની અંદર તિરાડો પડી ગઈ હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે, જે આપણને ડ્રાફ્ટ એટલે કે દુષ્કાળની પરિસ્થિતિ બતાવે છે. ત્યાર પછીનું જે ચિત્ર છે તેની અંદર નદીની અંદર બરફના મોટા ટુકડાઓ જોવા મળતા હોય તે આપણને જોઈ શકીએ છીએ, જેને ગ્લેશિયર કહેવામાં આવે છે. અને ત્યાર પછીનું ચિત્ર છે તેમાં પાણીથી ભીંજાયેલો ચહેરો છે આપણને જોવા મળે છે, જેને વેટ કહેવામાં આવે છે. ચાલો, ત્યાર પછી ક્લાસિફાઈ ધ એનિમલ્સ. પ્રાણીઓને આપણે ઓળખી અને તેના યોગ્ય જૂથની અંદર મૂકવાના છે, જેમાં ડોમેસ્ટિક એનિમલ એટલે કે પાલતુ પ્રાણીઓ, વાઇલ્ડ એનિમલ્સ એટલે જંગલી પ્રાણીઓ અને વોટર એનિમલ્સ એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓ આપણે વર્ગીકરણ કરવાના છે. તો ચાલો કરીએ. ડોમેસ્ટિક્સ એનિમલ્સની અંદર આવશે કાઉ ગાય, ગોટ એટલે બકરી, ડોગ એટલે કૂતરો, કેટ એટલે બિલાડી, બફેલો એટલે ભેંસ, હોર્સ એટલે ઘોડો અને શીપ એટલે ઘેટું. આ બધા જ પ્રાણીઓ છે તે આપણા પાલતુ પ્રાણીઓ છે. તમારા ઘરે પણ અથવા તો તમને તમારી આજુબાજુમાં આવા પાલતુ પ્રાણીઓ જોવા મળતા હશે. ત્યાર પછી હવે આપણે વાઇલ્ડ એનિમલ્સ જોઈએ. વાઇલ્ડ એટલે જે પ્રાણીઓ જંગલની અંદર રહે છે તેવા પ્રાણીઓ. તો જંગલની અંદર રહેતા પ્રાણીઓની અંદર આવશે લાયન એટલે કે સિંહ, એલિફન્ટ એટલે કે હાથી, ડિયર એટલે હરણ, ટાઈગર એટલે વાઘ, બિયર એટલે રીછ અને મંકી એટલે વાંદરો. ત્યાર પછી છે વોટર એનિમલ. વોટર એટલે પાણી.
તો પાણીની અંદર જે પ્રાણીઓ રહે છે તેવા પ્રાણીઓને આપણે ઓળખીએ તો પાણીમાં રહેતા છે ડોલ્ફિન એટલે કે માછલી, ત્યાર પછી શાર્ક, વ્હેલ, ટર્ટલ એટલે કે કાચબો, ઓક્ટોપસ, ફિશ એટલે માછલી અને કરબ એટલે કરચલો. તો આ બધા પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે. આવી રીતે આપણે તેને વર્ગીકૃત કરીશું. ત્યાર પછી એક્ટિવિટી. શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની પ્રવૃત્તિઓ આપશે. વિદ્યાર્થી જાતે પસંદ કરશે કે તેઓ કઈ પ્રવૃત્તિના જૂથમાં કામ કરશે. પોતાની પ્રવૃત્તિ નક્કી કરતી વખતે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લેશે. તો ચાલો આપણે દરેક ગ્રુપ વાઇઝ જે 4 એક્ટિવિટીઓ આપણને આપેલી છે તે એક્ટિવિટીઓને જોતા જઈએ અને તેની અંદર તમે શું કરી શકો અથવા તો કેવી રીતે આપણે એક્ટિવિટી આ કરી શકીએ તેનું એક નમૂનારૂપ ઉદાહરણ છે તે અહીંયા આપવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે આવી નવી પ્રવૃત્તિઓ પણ કરી અને નવી બાબતો છે તેની શોધ પણ કરી શકો. ચાલો જોઈએ. તો પ્રથમ પ્રવૃત્તિ છે ગ્રુપ 1, કલેક્ટ શ્લોક્સ અબાઉટ વોટર એન્ડ રિવર્સ. ટેક હેલ્પ ઓફ યોર ટીચર્સ એન્ડ ફ્રેન્ડ્સ. યુ કેન રિફર ટુ લાઇબ્રેરી બુક્સ. એટલે કે પાણી અને નદીઓને લગતા શ્લોકો છે તે એકત્ર કરવાના છે અને તેના માટે તમે તમારા શિક્ષક અને લાઇબ્રેરીના પુસ્તકો છે તેની પણ મદદ લઈ શકો છો. તો ચાલો આપણે બંનેનું એક ઉદાહરણ જોઈએ, જેમાં પાણીને લગતો શ્લોક પાનીયમ પરમમ લોકે જીવાનામ જીવનમ સ્મૃતમ, જેનો અર્થ થાય કે આ જગતમાં પાણી સર્વશ્રેષ્ઠ તત્વ છે અને તેને તમામ સજીવોનું સાચું જીવન માનવામાં આવ્યું છે. ત્યાર પછી નદીને લગતું એક શ્લોક જોઈએ કે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ શોભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા પ્રદીયતે, જેનો અર્થ થાય છે કે પૃથ્વી પર માત્ર 3 જ સાચા રત્નો છે, પાણી, અન્ન અને સુંદર વચનો એટલે કે સુવિચારો, પરંતુ મૂર્ખ લોકો પથ્થરના ટુકડાઓને રત્ન સમજે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાણીને લગતા એક શ્લોક અને એક નદીને લગતો શ્લોક છે તે આપણને આપવામાં આવેલો છે. આવા તમારે અન્ય ઉદાહરણો તમારા શિક્ષક પાસેથી અથવા તો તમારા પુસ્તકાલયની અંદરથી બુકો શોધી અને તમારે તેમાંથી આવી પંક્તિઓ કે શ્લોકો છે તે શોધવાના છે. ચાલો ત્યાર પછી એક્ટિવિટી 2 કે જે બીજા ગ્રુપે લીધું છે કે કન્ડક્ટ અ સિમ્પલ એક્સપેરિમેન્ટ ઓફ વોટર ફિલ્ટરેશન થ્રુ સેન્ડ, ગ્રેવેલ એન્ડ ચારકોલ. એટલે કે પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનું એક ઉદાહરણ આકૃતિ સહિત બનાવવાનું છે, અથવા તો તમે મોડેલ પણ આવી રીતે બનાવી શકો. જુઓ તે કેવી રીતે બનશે. તો આવી રીતે આપણે ચારકોલ, ગ્રેવેલ અને સેન્ડનો ઉપયોગ કરી અને ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવી શકીએ. અહીં આપણને ઉદાહરણ તરીકે કેટલીક બાબતો છે તેનો ફોટો સહિત બતાવવામાં આવેલું છે. જુઓ કે સૌપ્રથમ આપણે પાણીને જો ફિલ્ટર કરવું હોય તો કેવી રીતે કરી શકીએ. તો તમારે 2 બોટલો છે તેને આ રીતે લેવાની છે. નીચેનો ભાગ છે તેને તમારે કોટન એટલે કે રૂથી ભરી દેવાનું છે. ત્યાર પછી ફેબ્રિક એટલે કે તેના ઉપર એક કપડું છે તેનું પડ લગાવવાનું છે. કપડું પડ લગાવ્યા ઉપર તમારે માટીનું પડ છે તે બનાવવાનું છે. માટીના પડ ઉપર આપણે ગ્રેવેલ એટલે કે નાના કાંકરાઓ છે તેનું પડ બનાવીશું અને તેના ઉપર એક્ટિવેટેડ ચારકોલ એટલે કે કોલસો છે તેનું આપણે પડ બનાવીશું. તો આ પ્રકારે 3 થી 4 પડ છે તે થશે અને જેના લીધે આપણું પાણી છે તે સરસ રીતે ગળાઈ જશે અને એકદમ શુદ્ધ પાણી છે તે આપણને પ્રાપ્ત થશે. તો આ પ્રકારની પ્રવૃત્તિ છે તમે જોઈ શકો છો કે આ પાણી જે ખૂબ જ ડોહળું હતું તે પાણીને ચોખ્ખું કરવાથી તે ક્લીન વોટરની અંદર પરિવર્તિત થાય છે. તો આવી રીતે આપણે પાણીના શુદ્ધિકરણની પ્રવૃત્તિ છે તે તમે વર્ગની અંદર આનું એક મોડેલ પણ બનાવી શકો અને તેના દ્વારા આ પ્રવૃત્તિ છે તે સમજી શકો. ચાલો ત્યાર પછી ગ્રુપ 3 માટે ક્રિએટ અ વોટર સાયકલ ડાયાગ્રામ એન્ડ કલર ઇટ. એટલે કે વરસાદ છે, જળચક્ર, વોટર સાયકલ એટલે કે જળચક્ર છે તેનું આપણે
એક ડાયાગ્રામ બનાવવાનો છે, તો તે ડાયાગ્રામ કેવી રીતનો હોઈ શકે, તો તે ચાલો કંઈક જોઈએ. તો તે થશે આવી રીતે. જુઓ, અહીં જળચક્રને આપણે ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવી રીતે પાણી રૂપાંતરિત થાય છે. તો જુઓ, આપણે આગળનો અને બંને બાબતો છે તે અહીંયા લઈ લીધી છે. તો જુઓ, જળચક્રમાં શું બને છે કે સમુદ્રનું પાણી જે અહીંયા છે તેનું બાષ્પીભવન અથવા તો બાષ્પોત્સર્જન થાય છે અને તેના લીધે પાણીની વરાળ બને છે. આ પાણીની વરાળ છે તે ઊંચે આકાશમાં જઈ અને વાદળ બને છે. વાદળ બન્યા પછી યોગ્ય પ્રમાણમાં ઠંડી થતાં ઘનીભવન થાય છે, જેને ઘનીકરણ કહેવામાં આવે છે. ઘનીકરણ થયા પછી આ વાદળમાંનું પાણી છે તે વરસાદ સ્વરૂપે પાછું આવે છે. જે વરસાદી પાણી આ રીતે આપણને વરસાદ સ્વરૂપે પ્રાપ્ત થાય છે કે જે નદી, તળાવો, ભૂગર્ભ જળ વગેરે જગ્યાએ સંગ્રહ થાય છે અને વધારાનું પાણી છે તે દરિયાની સાથે ભળી જાય છે. તો આવી રીતે ફરીથી પાછું દરિયાના પાણીમાંથી બાષ્પીભવન, બાષ્પોત્સર્જન, ત્યાર પછી ઘનીભવન, અવક્ષેપણ એટલે કે વરસાદ. આ રીતે સતત જળચક્ર છે તે આપણું ચાલતું રહે છે. આપણે અહીંયા ગુજરાતીમાં એટલા માટે જ જળચક્રને સમજવાનો પ્રયત્ન કર્યો છે કે આવી રીતે આપણું જળચક્ર સતત ફરતું રહે છે. ચાલો, ત્યાર પછી હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. સ્પીકિંગની અંદર વર્ક ઇન પેર્સ એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન્સ ટુ યોર ફ્રેન્ડ્સ. ફ્રેમ સમ મોર ક્વેશ્ચન્સ ફોર આન્સર યસ ઓર નો. તો અહીંયા માત્ર આપણે હા અથવા નામાં જવાબ આપવાનો છે. પહેલું, વિલ યુ ડ્રિંક ઓનલી જ્યુસ ઓર ઓનલી વોટર ફોર અ યર? તો શું તમે આખા વર્ષ માટે માત્ર જ્યુસ અથવા તો માત્ર પાણી પી શકો છો? તો જવાબ આવશે નો. બીજું, ડુ યુ લાઇક ટુ સ્વિમ ઇન અ પૂલ ઓર ઇન ધ સી? તમને ક્યાં નહાવું ગમશે, પૂલમાં કે દરિયામાં? તો જવાબ આવશે ઇન અ પૂલ. ત્રીજું, કેન યુ લીવ વિધાઉટ વોટર ફોર વન ડે ઓર વિધાઉટ ઇલેક્ટ્રિસિટી? તમે એક દિવસ માટે પાણી વગર રહી શકો કે વીજળી વગર? તો જવાબ આવશે વિધાઉટ ઇલેક્ટ્રિસિટી. પછીનું છે, ડઝ યોર ફેમિલી ડ્રિંક આરો વોટર ઓર વોટર ફ્રોમ અ પોટ? તમારો પરિવાર આરોનું પાણી પીવે છે કે માટલાનું પાણી પીવે છે? તો જવાબ આવશે પોટ, માટલાનું પાણી. હેવ યુ એવર ચેક ધ પીએચ એન્ડ TDS ઓફ ધ વોટર યુ ડ્રિંક? તમે જે પાણી પીવો છો તે પાણીના પીએચ અને TDS લેવલ છે તે ક્યારેય ચકાસ્યા છે? તો જવાબ આવશે નો, કે ના, નથી ચકાસ્યા. જો વિદ્યાર્થી મિત્રો તમારી શાળાની અંદર મોટાભાગે પાણીનું TDS અને પીએચ લેવલ છે તે તપાસવામાં આવતું હોય છે. અમુક સમયની અંદર શાળાઓમાં ગવર્મેન્ટ તરફથી જે કોન્ટ્રાક્ટર આપેલા હોય ને તે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા પાણી પીએચ લેવલની તપાસ કરવામાં આવતી હોય છે, જેથી પાણી શુદ્ધ છે કે નહીં તેની ખાતરી થઈ શકે. ત્યાર પછી, શુડ બોટલડ વોટર બી બેન્ડ? શું બોટલના પાણીને પ્રતિબંધિત કરવું જોઈએ? તો ના, કારણ કે મુસાફરી અથવા તો અન્ય જગ્યાએ સ્વચ્છ પાણી મેળવવા માટેનો તે માત્ર એક જ સ્ત્રોત છે, એટલા માટે. પછીનું છે, ડુ યુ ડ્રિંક એટ લીસ્ટ 6 to 8 ગ્લાસીસ ઓફ વોટર એવરી ડે? તમે દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવો છો? તો જવાબ આવશે યસ. વુડ યુ પ્રિફર ટુ ડ્રિંક હોટ વોટર ઇન વિન્ટર? શું શિયાળામાં તમે ગરમ પાણી પીવાનું પસંદ કરશો? તે પણ સાચું આવશે, માટે આપણે યસ કરીશું. ત્યાર પછી, ડુ યુ થિંક રેન વોટર શુડ બી કલેક્ટેડ એન્ડ યુઝડ? શું તમે વિચારો છો કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ? તો તે પણ સાચું થશે, હા, કરવો જોઈએ. ત્યાર પછી, કેન વી ગ્રો ફૂડ વિધાઉટ વોટર? શું આપણે પાણી વગર પાક ઉત્પન્ન કરી શકીએ? તો આવશે નો. શુડ પીપલ વોશ ધેર કાર્સ વિથ બકેટ્સ ઇન્સ્ટેડ ઓફ પાઇપ્સ? શું લોકોએ પોતાની ગાડીઓ પાઇપના બદલે બકેટ એટલે કે ડોલથી સાફ કરવી જોઈએ? તો તે ખરું છે, માટે આપણે યસ કરીશું. ત્યાર પછી, ડુ યુ બિલીવ ડ્રિંકિંગ રિવર્સ વોટર વિધાઉટ ક્લિનિંગ ઇટ સેફ? શું તમે માનો છો કે નદીનું પાણીને શુદ્ધિકરણ કર્યા વગર પીવું યોગ્ય છે? તો તે
યોગ્ય નથી, માટે આપણે નો કરીશું. ત્યાર પછી ડુ યુ લાઇક ટુ ડ્રિંક કોલ્ડ વોટર ઇન સમર? તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવું ગમે છે? તો આવશે યસ, મને ગમે છે. પછીનું છે વુડ યુ ગીવ વોટર ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ ઇન સમર? તમે ઉનાળામાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરો છો? તો આવશે યસ. શુડ ફેક્ટરીઝ બી પનિશ્ડ ફોર પોલ્યુટિંગ વોટર? પાણીને પ્રદૂષિત કરતા કારખાનાઓને દંડ કરવો જોઈએ? તો તે પણ કરવો જોઈએ, માટે આપણે કરીશું યસ. કેન ક્લીન વોટર મેક પીપલ હેલ્ધીયર? શું સ્વચ્છ પાણી લોકોને સ્વસ્થ બનાવે છે? તો તે આવશે સાચું, યસ, બનાવે છે. કારણ કે જો આપણે ગંદુ પાણી પીએ છીએ તો બીમારીનો શિકાર બનવાના ચાન્સીસ વધી જાય છે. ત્યાર પછી પ્લે ધ ગેમ. શિક્ષક નીચેની સૂચનાઓ બોર્ડ ઉપર લખશે અને બાળકોને ગોળાકારે બેસાડી અને એક વિદ્યાર્થીને એક બોલ આપશે. વિદ્યાર્થી તરફ જોયા વિના સંગીત વાગશે. વિદ્યાર્થી બોલ બાજુવાળા વિદ્યાર્થીને આપશે. સંગીત ચાલુ રહેશે ત્યાં સુધી સંગીત બંધ થતા બોલ જે વિદ્યાર્થી પાસે હશે તે વિદ્યાર્થી બોર્ડ પરની કોઈ એક સૂચનાનો જવાબ આપશે. શિક્ષક બોર્ડ પર અન્ય સૂચના ઉમેરી શકશે. તો અહીંયા કેટલીક સૂચનાઓ છે તે આપેલી છે. જેમની પાસે મ્યુઝિક બંધ થાય ત્યારે જેમની પાસે બોલ હોય તેણે આમાંથી કોઈ પણ એક સૂચના પસંદ કરી અને તેનો જવાબ આપવાનો રહેશે. જુઓ, અહીં કેટલીક સૂચનાઓ આપેલી છે કે નેમ 3 પ્લેસીસ વેર વી ફાઇન્ડ વોટર, નેમ 3 rivers of India, say 2 things water helps us do, describe rain, talk about your last time near water, explain why water is important, give one tip to save water. આ પ્રકારે આ યાદીમાં આપણે કેટલાક શબ્દો ઉમેરી પણ શકીએ છીએ. તો તમારા વર્ગની અંદર આ રમત રમશો, ખૂબ જ મજા પડશે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ phrases given in the brackets, speak them repeatedly. આપેલા વાક્યો છે તેમાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી વાક્ય પસંદ કરી અને આપણે યોગ્ય વાક્ય સાથે લખવાનું છે અને તેને વારંવાર દોહરાવવાનું છે. તો રેડ લોરી, યેલો લોરી, સી સેલ્સ બાય ધ seashore, I scream, you scream, we all scream for ice cream, 2 teeny tigers take 2 taxis to town, Nina needs 9 new notebooks, how much wood would you woodchuck if a woodchuck could chuck wood. તો આ પ્રકારે આપણે ટંગ ટ્વિસ્ટર જેને કહેવામાં આવે તેવા શબ્દો છે તે અહીં આપણને આપેલા છે. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ, ડુ એટ લીસ્ટ વન ઓફ ધ ફોલોઈંગ એક્ટિવિટીઝ. આમાંથી કોઈ એક પ્રવૃત્તિ છે તે વિદ્યાર્થી મિત્રો તમારે પસંદ કરી અને કરવાની છે. તો દરેક વિદ્યાર્થીએ અલગ અલગ પ્રવૃત્તિઓ પસંદ કરવી જોઈએ. ચાલો આ પ્રવૃત્તિઓ છે તેની આપણે થોડી સમજૂતી મેળવીએ કે કઈ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે. તો જુઓ, પ્રથમ પ્રવૃત્તિ છે તેની અંદર ચેક TDS એન્ડ pH ઓફ વોટર ઓફ સ્કૂલ ટેન્ક ઓર વોટર યુ ડ્રિંક એટ હોમ. એટલે કે તમારે શાળાના પાણીની ટાંકી અથવા તો ઘરે જે પાણી તમે પીવો છો તેના TDS અને pH લેવલ તમારે તપાસવાના છે. રિફર ટુ ઇન્ટરનેટ ફોર વોટ ઇઝ pH એન્ડ TDS. pH અને TDS શું છે તે ઇન્ટરનેટની મદદથી જાણવાનો પ્રયત્ન કરો. ચેક વોટ ઇઝ આઈડિયલ pH એન્ડ TDS ફોર ડ્રિંકિંગ વોટર. પીવાના પાણી માટે આદર્શ pH અને TDS નું લેવલ શું છે તે તમારે તપાસવાનું છે. અને યુ કેન ટેક હેલ્પ ઓફ યોર ટીચર ટુ. તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો. ત્યાર પછી ધ પર્સન હુ વર્ક્સ ફોર RO વોટર યુઝ ધ TDS મીટર, હી કેન હેલ્પ યુ, pH પેપર ઇઝ અવેલેબલ ઇન યોર સ્કૂલ લેબોરેટરી. એટલે કે RO માટે કામ કરતી વ્યક્તિ જેની પાસે TDS મીટર હોય છે તે તમને મદદ કરી શકે છે અને pH પેપર તમારી શાળાની પ્રયોગશાળામાં પણ ઉપલબ્ધ હશે. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે તેમાં તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે કે ટેક અ ગ્લાસ ફૂલ ઓફ વોટર. એક પાણીનો ભરેલો ગ્લાસ લેવાનો છે. એડ ઇન 3-4 સ્પૂન ઓફ સોલ્ટ એન્ડ ડિલ્યુટ ઇટ. એટલે કે તેમાં 3-4 ચમચી મીઠું ઉમેરી અને તેને પાતળું કરો. પુઅર ધ વોટર ઇન્ટુ અ ડીશ. આ પાણીને એક ડીશમાં રેડો. લેટ વોટર ડ્રાય ફોર અ ફ્યુ ડેઝ. પાણીને થોડા દિવસ સુકાવા દો. વોટ રિમેન્સ
શું વધે છે કે શું બાકી રહે છે? તો ધીસ ઇઝ હાઉ સોલ્ટ ઇઝ પ્રોડ્યુસ્ડ વિથ સી વોટર. દરિયાનું પાણી સાથે મીઠું, આ દરિયાના પાણી સાથે મીઠું આ રીતે બને છે. શેર યોર એક્સપિરિયન્સ વિથ યોર ફ્રેન્ડ્સ. તમારો અનુભવ તમારા મિત્ર સાથે શેર કરો. ત્યાર પછીનું છે ટેક અ મેપ ઓફ ધ વર્લ્ડ એન્ડ શો ઓલ ધ ઓશન્સ ઓફ ધ વર્લ્ડ એન્ડ નેમ ધેમ. તેના માટેની વિદ્યાર્થી મિત્રો આગળની ત્રણેય પ્રવૃત્તિ છે તે ચાલો નકશાની મદદથી કરવાની છે. તો આપણે નકશો જોતા જઈએ અને તેમાં શું શું જોવાનું છે તે જોઈએ. તો જુઓ, પ્રથમ પ્રવૃત્તિમાં આપણને કીધું છે કે દુનિયાના નકશા ઉપર મુખ્ય મહાસાગરો છે તેને આપણે જોવાના છે. તો જુઓ, દુનિયાના મહાસાગરો નકશા ઉપર આપણને આટલા મહાસાગર જોવા મળે છે, જેમાં નોર્થ પેસિફિક ઓશન, ત્યાર પછી નોર્થ એટલાન્ટિક ઓશન, સાઉથ પેસિફિક ઓશન અને સાઉથ એટલાન્ટિક ઓશન, ત્યાર પછી ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશન. તો આટલા. ત્યાર પછી અહીંયા આપણને આર્કટિક ઓશન છે તે જોવા મળે છે. એટલે કે 4 જે મુખ્ય મહાસાગરો છે તે 4 મહાસાગરો આપણને જોવા મળે છે. બાકી નાના મોટા સાગર અને ઉપસાગર છે તે ઘણા બધા જોવા મળે છે, પરંતુ આપણને અહીંયા માત્ર મહાસાગરોની જ વાત કરીએ છીએ તો 4 મહાસાગરો છે તે આપણે જોઈ શકીએ છીએ. જુઓ, અહીં 2 આપેલા છે, નોર્થ પેસિફિક અને સાઉથ પેસિફિક. ત્યાર પછી નોર્થ એટલાન્ટિક અને સાઉથ એટલાન્ટિક, ઇન્ડિયન ઓશન, પેસિફિક ઓશન અને ત્યાર પછી આર્કટિક ઓશન. એટલે કે 4 મહાસાગરો આપણે આ રીતે જોઈ શકીએ છીએ. ત્યાર પછીની પ્રવૃત્તિમાં આપણને કહેવામાં આવ્યું છે કે ભારતના નકશાની અંદર જે પ્રખ્યાત તળાવો છે તે સરોવરો આપણે બતાવવાના છે. તો જુઓ, અહીં આપણને જે લાલ કલરથી લખેલા છે તે જોવા મળે છે, જેમાં પેંગોંગ, ત્યાર પછી મોરીરી, ગોવિંદ સાગર, ગાંધી સાગર, ગોવિંદ વલ્લભ પંત સાગર, હીરાકુંડ, ત્યાર પછી ચિલ્કા સરોવર, નિઝામ સાગર, નાગાર્જુન સાગર, ત્યાર પછી તુંગભદ્રા રિઝર્વાયર, ત્યાર પછી લિંગમક્કી સાગર, ત્યાર પછી બાંદ્રા રિઝર્વાયર, ત્યાર પછી કૃષ્ણરાજ સાગર, ભવાની સાગર અને સ્ટેનલી રિઝર્વાયર. આટલા સરોવરો છે તે ભારતની અંદર આપણને જોવા મળે છે. જે પ્રખ્યાત સરોવરો છે તે ભારતમાં આવેલા છે. ત્યાર પછી ત્રીજા નકશાની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ગુજરાતનો નકશો લો અને તેમાં મોટી નદીઓ છે તેને આપણે બતાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેટલીક નદીઓ છે તેના વિશે જઈએ. તો જુઓ, અહીં કચ્છ જિલ્લાની અંદર રૂકમાવતી નદી આવેલી છે, અહીંયા સાણી નદી આવેલી છે, અહીંયા મિનસર, ઓજત અને મધુવંતી નદી આવેલી છે, મેગલ નદી છે, ત્યાર પછી સરસ્વતી અને સિંગોડા નદી આવેલી છે, અહીંયા માલી નદી આવેલી છે, ત્યાર પછી અહીંયા માલણ નદી છે, અહીંયા બગડ નદી છે, શેત્રુંજી છે, કાળુભાર છે, ઘેલો નદી છે, ત્યાર પછી ભોગાવો નદી છે, સુખભાદર છે, સાબરમતી છે, વાત્રક છે, મેશ્વો છે. આવી તો ઘણી બધી નદી. ત્યાર પછી અહીંયા વિશ્વામિત્રી છે, ત્યાર પછી નર્મદા છે, તાપી છે, અંબિકા છે, ઔરંગા છે, પૂર્ણા છે, દમણગંગા છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના નકશાની અંદર તમને ઘણી બધી નદીઓ છે તેના નામો જોવા મળશે. મોટી નદીઓની વાત કરીએ તો સાબરમતી છે, મહી નદી છે, તાપી નદી છે, નર્મદા નદી છે. આ જે ગુજરાતની મોટી નદીઓ છે, ભાદર નદી છે, તેની આપણે વાત કરી. આ સિવાય પણ ઘણી બધી નદીઓ ગુજરાતની અંદર આવેલી છે કે જે તમને નકશાની અંદર જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર જે સ્પેલિંગો આવતા હતા તે સ્પેલિંગો અહીંયા આપણને આપવામાં આવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ તે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે, નવા પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF મેળવી શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો.
ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.